अब हम दावत देंगे हमारे जो कॉलेज पॉइंट से आए हैं, जाहिर मोबिन। बिग हैंड फॉर जाहिर। जाहिर इस वक्त बातें સભામાંથી નીકળી જાઓ. આ સભામાંથી નીકળી જશો એટલે તમને બધા મારું ઇન્ટ્રોડક્શન કરાવી દેશે. એટલે હું નથી કહેતો કે મારું નામ શું છે, હું કેટલો ભણ્યો છું. ભણ્યો તો એસએસસીમાં 10 વખત નપાસ થયો છું. હશે તેનું ગર્વ હશે, હશે તેનું ગર્વ હશે. પણ અત્યાર સુધીમાં એવું થયું છે કે વસ્યા પછી કોઈ હસ્યું હોય? માણસ એક માય અને એક વાઇફ ક્યારે બી ના સુધે. ભાઈ બે ચીજ પકડાય. ભાઈ બહુ મસ્તીમાં છે, હમણાં હાથમાં લઈ લેશ તો ઉભા નહીં રહે. તમને જે માણસ છે ને ઘરે ના ખાય અને બહાર ખાય એને ડાયાબિટીસ થાય. આ સાચી વાત છે. ભાઈ માણસો બહાર વધારે ખાય, એમની જિંદગીમાં બહાર કામ કરતા હોય એટલે હોટલોમાં ખાધું હોય, રેકડી ઉપર ખાધું હોય, જે બી કર્યું હોય એટલે આટલી ઉંમરે એમને ડાયાબિટીસ થાય. પણ ઘરની બાયો ઘરમાં ખાય એટલે એમને શું થાય? ઢીચણમાં વા થાય. મારો છોકરો, એની મમ્મીએ કીધું કે જા બાજુમાં અમીના માસી પાછી જઈને ટીપાઈ લઈને આવ. ટીપાઈ લેવા તો એટલે આપણે ઇન્ડિયામાં તો આ બધું થાય, ટીપાઈ લેવા જાય, ગોદડા લેવા જાય, જૂતા લેવા બી જાય. એટલે આ લેવા દેવાનું બધું ઇન્ડિયામાં થતું હોય. પણ આ તો અમેરિકામાં જોશ કહું છું તમને, તો મારા છોકરાને એની મમ્મી લેવા મોકલ્યો, જ્યાં અમીના માસીને ત્યાં જઈને ટીપાઈ લઈને આવ, આપણા ઘરે મહેમાન છે. ટીપાઈ લેવા તો ગયો, એની અમીના માસીએ છે ને ટીપાઈ બી આપી. પછી જ્યારે ટીપાઈ લઈને નીકળ્યો ને ત્યાર સુધી બરોબર હતું, પણ અમીના માસી કઈ બોલ્યા ના હોત ને તો સારું. પણ અમીના માસીએ શું કીધું? બીજું તારી મમ્મીએ કીધું છે કઈ? એટલે આ શું કે હા કીધું છે, વાઘરણ ના આપે તો બીજાના ઘરે જશે. છોકરાઓ પાસે તમને બહુ જોશ મળે. આ તમે લોકો છે ને દાદા દાદી જે બી હોય, તમે છોકરા પાસે બેસવાનું. પણ અહીંયા પ્રોબ્લેમ એક થઈ ગયો છે કે ઇંગ્લિશ શીખવાડે વધારે, એટલે ગુજરાતીમાં અને દાદા અને છોકરાને બનતું નથી. દાદા પેલા ખૂણામાં સોફા પર બેઠા હોય, પેલો આઠડો કેવો દોરાય, આમ કરીને બેઠા, છોકરા સાથે વાત ના કરે. પણ તમે એમના સાથે વાત કરો તો તમને મજા આવે. ઇન્ડિયામાં નહીં, પાકિસ્તાનમાં બહુ સારું કે પાકિસ્તાનમાં ઉર્દુમાં વાતો કરે, ઇન્ડિયામાં ગુજરાતી હિન્દીમાં વાતો કરે. દાદા અને છોકરાઓ વચ્ચે જોક્સ થતા જ રહે આખો દિવસ. એક છોકરીએ એની દાદીમાને કીધું, દાદીમા તમે નાટકમાં કામ કરો છો? દાદીમા કે ના, હું તો આટલી ઉંમર થઈ, મારે ક્યાં નાટકમાં કંઈ કામ કરવાનું. પણ કે તને કેમ આવું સોચ્યું? કે મારી મમ્મી હતી ને મારા પપ્પાના કહેતા હતા કે પેલી ડોશી જો ને હવે તારા નાટક ચાલુ થઈ ગયા ઘરમાં. છોકરીએ પકડી લે તો દાદીમાં નાટક કરે. એટલે શું છે કે જે બી છોકરાઓ શીખે છે ને આપણા ઘરમાં જે થતું હોય ને એના ઉપરથી શીખતા હોય છે. એટલે તમારે છોકરાઓ પર બહુ ધ્યાન રાખવાનું. પણ એક બીજી બહેરાથી તમને ઘણું શીખવા મળે. હું શું ને એક વખતે રાતે ખીચડી ખાઈ રહ્યો હતો, તો ખીચડી ખાતા હતા ને શું થયું, કાંકરી આવી ખીચડીમાં. તો કાંકરીએ મોઢાથી પીસાડી ને એટલે આપણને તો ગુસ્સો આવે. કોઈ બી માણસ કંઈક ચીજ ખાતું હોય એટલે કંઈ ને કંઈક આવે એટલે ગુસ્સો આવે. એટલે કાંકરી આવી એટલે હું જોરથી બોલ્યો મારી વાઈફને, હું કહું તો તને ખુદાએ આંખો આપી છે, આ ખીચડીમાં કાંકરી કેવી રીતે આવી? તો મને શું કે ખબર છે? ખુદાએ 32 આપી છે, ચાવી નાખો. બરાબર સામે સામે મારે આપણને. માણસ બચારો ક્યાં જાય? તમે જોજો, મારા ઘરમાં થાય એવું ને તમારા ઘરમાં બી થાય છે. તમે ના સમજો, આ બધું તમારા ઘરમાં છે. ખાલી મારી વાઈફનું નામ યુઝ કરું છું, સમજ્યા? જોક્સ વાળા છે ને અમે લોકો બલિદાન આપીએ છીએ તમને હસાવવા માટે. એક દિવસે એક કાકા અને એક કાકી બે જણા છે ને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. કાકીએ કાકાને કીધું કે કાકા આજે તો મને બહુ હસવું છે ને આમ કરવું છે, આપણે કંઈક મજાક કરીએ. કાકા કે શું કરવું છે? કે કાકા પેલી ટ્રેનમાં છે ને સાંકળ ખેંચો ને. કાકો કે ના કરાય, આવું કરીએ તો પોલીસ આવીને પકડીને લઈ જાય. ના કે મને બહુ મન થાય છે, તમે સાંકળ ખેંચો ને.
તો કે ના, તો બી કાકીને માન રાખ્યું અને કાકાએ શું કીધું, એમ કર એ સાકર કે છે ને નીચે લખ્યું છે $250 ડન. એમ કર તારા પાસે પૈસા કેટલા છે, એટલે કે 125 રૂપિયા. કાકા કે મારા પાસે 125 છે. તો એમ કરે બે જણા છે ને પૈસા આપણે જ્યારે પેલો આવશે ને ટીટી એને આપી દેશું, સાકર ખેંચું છું. આ લોકોએ શું કર્યું, ફટાકટી સાકર ખેંચી, ગાડી ઉભી રહી, પણ એ ગાડીના અંદર ઉપરના પાટિયા ઉપર એક માણસ સૂતો હતો. એ આ બધું સાંભળતો હતો કે આ બે જણા વાતો શું કરે છે, આ શું કહી રહ્યા છે, બધો સાંભળી લો. ટીટી આવ્યો ને એટલે કાકા અને કાકીએ શું કર્યું કે ભાઈ સાકર કોને ખેંચી, ટીટીને કે નહીં પેલો માણસ ઉપર સૂતો છે ને એને ખેંચી. તો ઉપરવાળો માણસ જાગી ગયો ને કે ટીટી ઉઠાડ્યો કે ભાઈ તું એ સાકર ખેંચી, કે હા હું એ ખેંચી. તો કે ચલો $250 નીકાળો. નહીં, તમે ખેંચી. શું કામ ખેંચી, કે ભાઈ મારા ખીચામાં $250 હતા ને ચોરાઈ ગયા હતા એટલે ખેંચી. તો કે કોને લીધા, કે નીચે પેલા કાકા ને કાચી છે ને એમને લીધા, અને એમના પાસે બી 125 પેલા પાસે છે ને 125 પેલા પાસે છે, એટલે એ લોકોએ ચોરી કરી છે. આમ કરીને એ લોકો પાસેથી $250 નીકાળી દીધા. આપણે જોયું કે બૈરા બી જૂઠું બહુ બોલે, ખબર છે, વાતમાં બહુ જૂઠું બોલે. આપણે પેલા ઇન્ડિયામાં શું હોય કે બધા બૈરા શાંત થાય ને બધા બેઠા હોય, અને આપણે બાજુમાંથી નીકળીને કે છે જેનાભાઈ શું કરો છો, ઘઉં વીણું છું. જૂઠું, ઘઉં નથી વેણતા, ઘઉંમાં કાકરી વેણો છો, એમ કહો ને. પછી જયારે આપણે કઈ કામ જતા હોય કે જેનાભાઈ ક્યાં જાઓ છો, લોટ દળાવવા, એટલે લોટ દળાવવા નહીં, ઘઉં દળાવવા જાઓ છો, એમ કહેવાય. થેન્ક યુ.